નમસ્કાર, આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે માત્ર 3 વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ. ગુજરાત એટીએસે આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી. કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત. અને રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકા. સમાચાર વિગતવાર. રાજ્યસભામાં પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત પાકિસ્તાનની પરમાણુ ધમકી સામે ક્યારેય ઝૂકશે નહીં. અગાઉ રાજ્યસભાની કાર્યવાહી વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સવારે 11 વાગે ગૃહની કાર્યવાહી શરૂ થતાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને હોબાળો કર્યો. ઉપસભાપતિએ ગૃહને સૂચિત કર્યું કે તેમને રાજકીય પક્ષો પાસેથી વિવિધ મુદ્દાઓ સંબંધિત 18 સ્થગિત પ્રસ્તાવ મળ્યા હતા, પરંતુ નિયમોનો ઉલ્લેખ કરીને તેને નકારી કાઢાયા હતા. શ્રી હરિવંશે સભ્યોને શૂન્યકાળ ચાલુ રાખવાની વિનંતી કરી, પરંતુ તેમણે તેમની વિનંતી પર ધ્યાન આપ્યું નહીં, જેને પગલે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું. હાલ ઉપલા ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે પૂંછ ક્ષેત્રમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 2 આતંકવાદીને ઠાર કર્યા. આકાશવાણીના જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આ આતંકવાદીઓ લશ્કરે તૈયબા સંગઠન સાથે જોડાયેલા હતા. સેનાના વ્હાઇટ નાઇટ કોરે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે નિયંત્રણ રેખા પર વાડ પાસે આજે સવારે 2 લોકોની શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી. બંને બાજુથી થયેલા ગોળીબારમાં બંને આતંકવાદી ઠાર મરાયા. તપાસ દરમિયાન આતંકવાદીઓ પાસેથી હથિયાર કબજે કરાયા છે. 22મી એપ્રિલે પહલગામ આતંકી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર કરાયા બાદ આ અથડામણ થઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે માત્ર 3 વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ છે. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે હાલમાં સમગ્ર દેશમાં 144 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. તેમણે જણાવ્યું કે આ ટ્રેનના સંચાલનની પ્રક્રિયા ઘણી પ્રોત્સાહક છે અને અનેક રાજ્યોમાંથી આવી ટ્રેન શરૂ કરવાની માંગ થઈ રહી છે. प्रधानमंत्री जी ने वंदे भारत जब इंट्रोड्यूस की 3 साल के शॉर्ट टाइम फ्रेम में देश के सारे राज्यों को कवर किया. 144 सर्विसेज आज वंदे भारत की चल रही है. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકાર મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યામાં વધારો થયો છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ટ્રેનમાં કુલ 82,000 કોચમાંથી 70% સામાન્ય અને બિન વાતાનુકૂલિત છે. ગુજરાત આતંકવાદી વિરોધી દળ એટીએસે આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપી રહી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બેંગલુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવાદી છે. તે ઓનલાઈન આતંકી મોડેલ પર કામ કરે છે અને વિવિધ ઉપકરણોથી પાકિસ્તાની સંપર્ક પણ મળી આવ્યા છે. एक महिला जो बेंगलुरु से है, ये आतंकी खास तौर पे हाईली रेडिकलाइज है, ऑनलाइन टेरर मॉड्यूल पे काम करती है. उसके बहुत ही महत्वपूर्ण पाकिस्तानी संपर्क भी उसके अलग अलग डिवाइसेस से मिले हैं. गुजरात एटीएस की ये प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से 5 जितने महत्वपूर्ण ऑनलाइन टेरर मॉड्यूल पे काम करने वाले इंडियन अलकायदा इंडियन सब कॉन्टिनेंट के ये आतंकियों को गिरफ्तार करने में सफलता प्राप्त हुई है. પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો માટેની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. પુરસ્કારો માટે નામાંકન ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો 2026 માટે નામાંકન આ વર્ષે 15મી માર્ચથી શરૂ થયું હતું. પદ્મ પુરસ્કારો જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu
અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે સિન્થેટિક અપાર્ચર રડાર ઉપગ્રહ નિસાર અવકાશમાં મોકલશે. આ ઇસરો અને અમેરિકાની અવકાશી સંસ્થા નાસાનું સંયુક્ત અભિયાન છે. તેમાં નાસાનું એલ બેન્ડ અને ઇસરોનું એસ બેન્ડ રડાર લગાવવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી GSLV-F-16 રોકેટથી આજે સાંજે 5:40 આ પ્રક્ષેપણ કરાશે. આ અભિયાનનો હેતુ પ્રત્યેક 12 દિવસે સમગ્ર પૃથ્વી અને તેની આંતરિક ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરવાનો છે. તેનાથી આબોહવા પરિવર્તન સંશોધન અને આપત્તિ પ્રતિભાવ માટે ઉચ્ચ ગુણવત્તાની છબીઓ અને આંકડા મળશે. કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે પહલગામ અને બાલતાલ આધાર શિબિરોથી શ્રી અમરનાથજી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું કે આજે સવારથી સતત વરસાદને કારણે બાલતાલ અને નુનવાન તથા ચંદનવાડી એમ બંને આધાર શિબિરથી યાત્રા શરૂ ન થઈ શકી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 3,93,000થી વધુ શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજી યાત્રા દરમિયાન પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી કથિત તબીબી પુરવઠા કૌભાંડના સંદર્ભે છત્તીસગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. એક નિવેદનમાં ઈડીએ જણાવ્યું કે આ જગ્યાઓ મોક્ષિત કોર્પોરેશનના શશાંક ચોપડા અથવા છત્તીસગઢ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ સાથે સંબંધિત છે. એજન્સીએ જણાવ્યું કે શશાંક ચોપડાએ CGMSCના અધિકારીઓ સાથે મળીને ગેરકાયદેસર રીતે તબીબી ઉપકરણો અને રીએજન્ટ્સના પુરવઠા માટે દર કરાર મેળવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે દર કરાર મેળવ્યા પછી શ્રી ચોપડાએ ફરીથી DHS અને CGMSCના અધિકારીઓને ઉશ્કેર્યા અને લગભગ 500 કરોડ રૂપિયાના ખરીદી ઓર્ડર જારી કર્યા. રશિયાના કામચાતકા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.7 નોંધાઈ હતી. જાપાનમાં વર્ષ 2011માં આવેલા ધરતીકંપ બાદ આ સૌથી શક્તિશાળી ધરતીકંપ છે. રશિયાની સરકારી સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ 3 સુનામી મોજાઓ રશિયાના બંદર શહેર સેવેરા કુલિસ્ક સાથે જોડાયા છે. 3 ધરતીકંપમાંથી છેલ્લા ધરતીકંપે બંદર શહેરના પાયાના માળખાને નુકસાન પહોંચાડ્યું, જેમાં અનેક જહાજ વહી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠાથી 136 કિલોમીટર દૂર અને 19 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ ધરતીકંપ બાદ વ્યાપક એલર્ટ જાહેર કર્યો છે. હવાઈમાં અધિકારીઓએ હોનોલુલુ સહિત ઓઓહુના મોટાભાગના વિસ્તારને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. બેડમિન્ટનમાં ભારતે મકાઉ ઓપન ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં મજબૂત શરૂઆત કરી. પુરુષોની ડબલ્સ મેચમાં સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મલેશિયાના હો હેંગી અને એન્જી એંગ ચેઓંગ પર 21-13, 21-15થી જીત મેળવી. મહિલા સિંગલ્સમાં અનમોલ ખારબ અને તસ્નીમ મીર વચ્ચેની ક્વોલિફાયર મેચ ડ્રો થઈ, જ્યારે અનમોલે અઝરબૈજાનની કિશા ફાતિમા અઝહરાને હરાવી, જ્યારે તસ્નીમે થાઇલેન્ડની તિદાપ્રોન ક્લેબીસુનને હરાવી હતી. અમેરિકા અને ચીનના ટોચના અધિકારીઓની સ્ટોકહોમ ખાતે ચાલેલી 2 દિવસની વાટાઘાટ પૂર્ણ થઈ છે. બંને પક્ષે આગામી 12 ઓગસ્ટે પૂરા થતા 90 દિવસના વર્તમાન ટેરિફ યુદ્ધવિરામને લંબાવવા સંમતિ વ્યક્ત કરી. ચીનના વેપાર મંત્રણાકાર લી ચેંગેંગે જણાવ્યું કે બંને પક્ષ ટેરિફ યુદ્ધવિરામ જાળવી રાખવા માંગે છે. જોકે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે અંતિમ નિર્ણય રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર નિર્ભર છે. માધ્યમો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેમને આ વાટાઘાટ અંગે માહિતી અપાઈ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી મળશે. અંતમાં મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત પાકિસ્તાનના DGMO વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે માત્ર 3 વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ. ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી. કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. અને રશિયાના કામચાતકા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકા નોંધાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.